અને વસીતથી પ્રકાશથી ભાન ન થાય ને પછી ક્યાંય આવો નવો જન્મે ને આવો નવો મરી જાય. આવ્યા તો હોઈશું ને ગયા તો હોઈશું. પણ કંઈક વિવેક, સંતોષ, શાંતિથી જીવે, સાચું જીવે તો બરાબર. નહીં તો એનું કંઈ મિનિંગલેસ. ખાલી શરીર દેખાય, ચામડી જ દેખાતી હોય તો ચૈતન્ય ક્યાંથી દેખાય, અને ચૈતન્ય દેખાતું હોય ચામડી ન દેખાય. એ હકીકત. પછી એને કેનારો મળે. બધા કરે સારું, તમારે સારું છો, એ કે તમારે ખલાસ, હારાહારીમાં જ ગયા. એટલે ચામડી આ બધા છે જેવા આવ્યા જેવા જ જાય. પણ તો ના, આપણે તો અમર પટોળીને આપણે શું છે, જ્યાં સુધી સૂર્યચંદ્ર તારા રહેશે ત્યાં સુધી આપણે હાથે જ રહીશું. લેવો પાછા કવિ થઈ જાય હો પછી. એટલે હવે આવું આવી રીતે સાચું આવી રીતે ને ઓળખાય. સાચું કે હવે આપણે એક સીધી વાત કરીએ. જો સાચું કે આપણે અહીંયા જે એક એવો એ રીતે પ્રકાશ કરે છે કે દાખલા તરીકે આપણે કોટ પહેર્યો, પછી અંદર શર્ટ છે, પછી અંદર ગંજી છે, પછી માણસ આવે. સમજાય? તો એવી રીતે દેહ છે એ કોટ છે, અને મન છે એ શર્ટ છે, અને જીવ છે એ ગંજી છે, અને પરમાત્મા છે એ માણસ. હાવ સીધું જોતાનો પૈસાવાળો છે કે ભિખારી, તો આપણે કામનો જે પતી ગયું માંડવાળ. ક્યાંથી તમે જુઓ છો હવે ઓળખાણું કયો કોટ ને કયું શર્ટ ને કયું ગંજી? તો દેહ છે એ કોટ છે, મન છે શર્ટ છે, અને જીવ છે ગંજી છે, અને પછી માણસ છે, સાચો માણસ છે પરમાત્મા. પણ આમ તો કોટ દેખાય, શર્ટ દેખાય ને ગંજી જ દેખાય, સાચો માણસ પરમાત્મા દેખાય. બોલવાનું ખરું. પછી એકબીજાને કહે હા તમે પરમાત્મા બધું પરમાત્મા. પણ એ જોતું હોય કોટ ને ગંજી અને શર્ટ. સમજાય? એટલે દેહ ને મન ને જીવ, અને એમાં કોઈ ભેદ નથી પાછું. ત્યાં તમે જતા રહ્યા ડીપમાં, જ્યાં અખંડ એકરસ છે, ઘન છે, પરિપૂર્ણ છે, કોઈ ભેદાભેદ નથી, ભરપૂર છે. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પરમ આકાશ હે ને, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તો ત્યાંથી સીધું તો પછી જોનારો જ નથી. ભેદમાં આવો તો દ્રષ્ટા દર્શન દ્રશ્ય આવે, અને પરસ્પર એકબીજાને જોવું, જાણવું, અનુભવવું આવે. પણ એ આભાસમાં, વસ્તુમાં નહીં, સ્વરૂપમાં નહીં. તો સ્વરૂપ છે અખંડ ચૈતન્ય, અખંડ બ્રહ્મ, અખંડ ચિદાકાશ છે ને. જેમ તમે જુઓ સૂર્યનારાયણ ભગવાન છે એ અખંડ છે, પ્રકાશ અખંડ છે, આકાશ અખંડ છે, મહાસાગર અખંડ છે, ધરતી માતા અખંડ છે. સમજાય ને? હમણાં તમારો એમાં જે આવ્યો ને એ તો એમ નથી કહેતો, શુભમ કે એવું કંઈ નામ હતું. તો એને પૂછ્યું, તમારે પી મેં પૂછ્યું અહીંથી ફોનમાં કે તમને સર્વશ્રેષ્ઠ આમ કે એકદમ અપીલ કરે એવું દર્શન કયું અવકાશમાં તમે પરિક્રમા કરી? તો એણે એવું કીધું, સીધો જવાબ કે મને ક્યાંય આખી પૃથ્વી અખંડ જ દેખાણી, મને ક્યાંય બાઉન્ડ્રી ન દેખાણી કે આ દેશ કે પેલો દેશ કે પેલો દેશ, એવી ક્યાંય સીમા રેખા ક્યાંય નહોતી દેખાતી. સમજે? પછી બીજું બધું પછી પેલું આ મેઇન આ મુખ્ય દર્શન, મૂળ મુખ્ય કે મને આખી પૃથ્વી છે એ અખંડ એક જ દેખાણી. એટલે તમે એમ કહો ને કે આ સાત ખંડ, આ મહાસાગર, સમજાય કે નહીં? આ પાંચ કે સાત મોટા મહાસાગર, પછી આ એશિયા ખંડ, પછી અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, એમ તમે કહો ને, તો એવું મને દેખાણું જ નહીં. મને તો અખંડ દેખાણી પૃથ્વી કે તમે તો હાવ થોડું કાંઈ ન હોય ને, આપણું આ પહેલાં મારો બેટો આવ્યો ત્યારે હમણાં ચડ્ડી પહેરીને નહોતો આવ્યો, જાય તો ચડ્ડી પહેરીને જ જતો. અને આ ક્યાંથી લાવ્યો ને ક્યાંથી લઈ જાય લાવે. ત્યાં ચપ્પલ પહેરી આવ્યો, ત્યાં ટોપી પહેરી, ધોત્યું, ખમી. શું છે આ બધું? હવે પહેલાં અમે બાળપણમાં જોયું તો આ બધું હતું જ નહીં. આ
ભૌતિકતા, વિલાસિતા, ચંચળતા, ભ્રાંતિ, દેખાદેખી, ચર્ચા ચર્ચી કશું જ નથી. ડોલર શું છે ખબર નથી, વિદેશ ગમો નહીં ખબર નથી, ફોરેન રિટર્ન ને ફોરેન. અમને એક જણે પૂછ્યું તમે ફોરેન ગયા જ? અમે કીધું ના, અમે તો સ્વદેશમાં જ રહ્યા, અમે તો પરદેશમાં ગયા જ નથી. એટલે એમ સમજે આ સ્વદેશ ને પરદેશ. અરે આ નહીં, તમે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એ સ્વદેશ છે. અને એમાં પોતાનું કંઈ આ જગતરૂપી પ્રતિબિંબ છે જ નહીં. એટલે અમે પરદેશ છે જ નહીં, અમારે સ્વદેશ જ છે. એ બધું સ્વદેશ આ નહીં. ગીતાના અર્થો એવા જ કરે એમ કે સ્વધર્મમાં નિધન શ્રેય છે, પરધર્મ ભયાવહ. તો એ સ્વધર્મ એટલે હું આ જન્મે જે છું એ પેલો ધર્મ એ નહીં. સ્વધર્મ એટલે સ્વસ્વરૂપ, એટલે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. અને પરધર્મ એટલે આ હું આ છું ને આ બધું છે ને આ બધું હું મારું છું. એટલે કોમન સેન્સ હોય ને તો એ ખબર પડે. હવે બધા 400 જણ ત્યાંથી જોઈ આવ્યા અને આવડેથી તે અત્યાર સુધી સમજે. મહાવિનિષ્ક્રમણ ડે કાલે જ છે, 3 ઓક્ટોબર 1974. એટલે 74 અને 25 એટલે 51 પૂરા અને 52 સમજે. મહાવિનિષ્ક્રમણ ડે આવતીકાલે. અને આ દેશમાં પગ દીધો પદાર્પણ તો 1976 અને 10 ઓક્ટોબર એટલે 10મી ઓક્ટોબરે 49 પૂરા અને 25મું બેસ્ટ ગોલ્ડન જ્યુબિલી. અને કરોડો આમ દ્રષ્ટિપથમાં તો કરોડો દેખાણા. આખું ભારત વિચરણ થઈ ગયું. અને બધા શંકરાચાર્યથી લઈને બધા સાધુ સંન્યાસી બ્રહ્મચારીઓ હોય કે આ દેશ કે આ ધર્મ કે પેલો ધર્મ, બધા એ ક્રિશ્ચિયાનિટી હોય કે મોમેડન હોય, મસ્જિદ હોય કે દેવળ હોય, સમજે જૈન ટેમ્પલ હોય કે બૌદ્ધ ટેમ્પલ હોય કે ગ્રંથ ગુરુદ્વારા હોય, તો બધામાં ગયા કાંઈ ભેદ દેખાણો જ નહીં. હુંમાં કોઈ ભેદ ન હોય તો ક્યાંય કોઈ ભેદ ન હોય, અને હુંમાં ભેદ હોય તો પછી બધા ભેદ. અને આ બધી હેરાનગતિની જ છે, ભેદાભેદ છે જ નહીં. અને ભેદાભેદ રાખે એટલે પછી મને શાંતિ, અરે પરમ શાંતિ જ છે. અહીં બેઠા છું તો તમે આંખ બંધ કરો તો જાણે કોઈ નથી એવું લાગશે. આંખ બંધ કરો, કોઈ છે? અને ઘરમાં 2 જણ ટાપા ટીપી ચાલુ હોય કે હું કહું છું એમ કરો, હું કહું છું એમ કરો, પછી કે મરો. તે કે હું કામ મરું, તમે મરો, હું કામ મરું. અને હું છે પણ આના લેવા દેવો કાંઈ ખબર જ પડતી. શાંતિથી જીવો અને શાંતિથી જીવો. જ્યાં સુધી તમે બહિર્મુખ રહેશો તો એ બહિર્મુખ પણ કાંઈ નથી. અનંત મહાસાગર છે, એમાં ચલનનો ભ્રમે કાંઈ નથી, અને ઉછળીને ચક્રી તરંગ ફીણ પરપોટાનો ભ્રમે કાંઈ નથી. એ તો ખાલી એક દેખાવ માત્ર છે, અને મહાસાગર જ છે. એમાં કાંઈ પ્લસ માઇનસ થતું નથી. પૂર્ણમદ પૂર્ણમિદમ, એમાં અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર એ તો પૂર્ણ જ છે. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો સીધે સીધું જે છે એ તો છે જ, રહેવાનું પણ નથી, રહ્યું જ છે. અને નથી તો નથી. એ ચલન અને તરંગ ને ઉછળવું ને પાછું સમાવવું ને, હવે જળનું બિંદુ ઉછળે ને પાછું સમાય, એટલે મહાસાગરથી જુદું પડે ને પાછું મહાસાગરમાં સમાઈને મહાસાગર બને ને. મહાસાગર જ છે. એ ઉછળવું, જુદું પડવું, પાછું નીચે પડીને સમાવવું, પાછું એકરૂપ થવું, એવું કાંઈ થતું જ નથી. અખંડ ચૈતન્ય, અખંડ બ્રહ્મ છે, અખંડ ચિદાકાશ. તો સીધું જે સહજ છે તે સહજ રહ્યું ને. જે નથી એમાં શું કામ મરવો છે, ખોટાઈ મરવો છે ખાલી, સમજે. ચાલો, સૂર્યનારાયણ ભગવાન છે એટલે જ આખું બ્રહ્માંડનો આત્મા છે આખા જગતનો. તો જગતનું જીવન છે કે નહીં? છે કે નહીં? તો આપણે કોઈને પૂછીએ શેનાથી નો જીવાય, શેનાથી ન જીવાય? તો કે પૈસા વગર ન જીવાય. જો ભૂલી ગયો, એને ખબર પડતી જ નથી.
વચ્ચે ઉભા રહીને ઊંચું કરો, કરો ઊંચું. હા, હા, ઊંચું કરજો. કરો, કરો ઊંચું રાખજો. વધારે છે લગાવી દીધું. હવે આજ દાખલા કે 7 ખંડના 800 કરોડ હોય તો હવે બધા આમ જાણે છે છતાં નથી જાણતા કે આ બધું આ જગતનો આત્મા, સ્વામિનારાયણ ભગવાન જગતનો આત્મા, એનાથી જ આખું જગત પ્રકાશે છે, જીવંત છે, લાઈવ. પણ પછી પૂછો કે પણ આપણે જેમાં છીએ એમાં પૈસા વગર ન ચાલે, એમ જ કે નહીં? હા કે લો, શરમ આવે? એટલે જ કહે છે કે શરમ આવે જ, એમ જ કે એમાં પછી હું નહીં એમ હો, પછી હું એની બહાર. હવે જો અમે ઓળખતા નથી પૈસાને, એવી ખબર કેટલાને ખબર? બસ થોડાકને જ ખબર, જે મને એકલાને જ ખબર. બધાને ખબર નથી, બધાને ખબર નથી. આ ઊંચો કર્યો જ નહીં. જો નવા લાગે છે બધા આજે, આમ પૈસાને ઓળખતા નથી એવું કેટલાને ખબર? બસ બહુ થોડાને ખબર. અને કરોડો અરબો હોય તો એને જે અમારે જે પરમ શાંતિ છે એની ખબર પડે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. તો પહેલા નંબરનો અરબોપતિ ને આનો છાંટો હોય તો પછી અરબોને શું કરવાના? છે આવો રાજી થઈ ગયા એમ. શું કહેવાય? જેનું સાચું બોલજો. પેલો હેનરી ફોર્ડ થઈ ગયો, એની ટ્રકો આવતી હતી, હેનરી ફોર્ડ ખટારા આવતા. એ પહેલા નંબરનો અરબોપતિ હતો, યુએસએનો, અમેરિકાનો. અને છેલ્લે લોકોએ પૂછ્યું તમે આ સિદ્ધિ કેવી મેળવી? આ સિદ્ધિ મેળવી તો જગતના જીવન આપવાનો કાંઈ ઉપદેશ. મહાત્મા ગાંધીજીને પૂછ્યું તમારે જગતને આપના જીવન આપવાનો ઉપદેશ, સંદેશ? तो कि मेरा जीवन ही मेरा संदेश है, मेरा जीवन ही मेरा संदेश. અને હેનરી ફોર્ડને પૂછ્યું કે તમે પહેલા નંબરના આખા જગતમાં પહેલા નંબરના અરબોપતિ બન્યા તો તમારે જગતને આપવાનો સંદેશ? છેલ્લા શ્વાસ લેતો હતો એ, શરીર છોડતા પહેલા. એટલે એણે કીધું કોઈ પૈસા પાછળ પડજો નહીં, એમાં મને કાંઈ મળ્યું નથી. હેનરી ફોર્ડ પહેલા નંબરનો અરબોપતિ. કોઈ પૈસા પાછળ પડજો નહીં, એમાં મને કાંઈ મળ્યું નથી. હેનરી ફોર્ડ. અને આ તો ચિલ્લર ગણ્યા કરે. આટલા આવ્યા, આટલા ગયા, આટલા રહ્યા છે.
આમાં અને એ આવ્યા ને રહ્યા ને ગયા એ જ વયો ગયો હોય. એને પૂછે એટલે પેલા ક્યાંય ગયા? બહુ હોશિયાર હતા, બહુ ભણેલા ગણેલા, બધું બહુ આવડે, સારા મકાન બન્યા. મકાન, સારી સ્ત્રી, સારા બાળકો અને સારું કુળ કુટુંબ નાખી, સમાજ, દેશ, દુનિયા, સંસાર, વ્યવહાર, સગાવાલા, મિત્રો, વર્તુળ બધું બહુ આમ પાંગરેલું. સોનું બોનું, વાન બાન, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, હરવા ફરવાનું, બહુ આમ સુખી હતા. ક્યાંય જાય? દેખાતા નથી, જતા રહ્યા. અરે જતા રહેવા માટે આ બધું કર્યું હતું? કાં તો આ હાચવમાં રહેવું પડે અને કાં તો બધું લઈ જવું પડે. આરે આટલી બધી મથામણ કરી એમને રેડો મેળીને જતું રહેવાય? પછી ગમે એમ રફે દફે થઈ જાય બધું. હું કેવું અને હું કરવા કરે છે, હું કરે છે, કોને માટે છે, એને માટે કરે છે, શું જોવે છે. આને શોપેનહોર થઈ ગયા, જર્મન ફિલોસોફર, એમને નોબેલ પ્રાઇઝ મળ્યો. મહાન એ બાલ બ્રહ્મચારી જતા, 87 વર્ષે દેવ થઈ ગયા. એનો કૂતરો જ એની સાથે, એની મા બરોબર ન લાગી એને તો એને પણ કાઢી મૂકી. શોપેનહોર, એ શોપેનહોરે એવું કીધું કે માણસ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે, પણ તેને શું ઈચ્છવું જોઈએ એની જ તેને ખબર નથી. માણસ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. શોપેનહોર, જર્મન ફિલોસોફર, નોબેલ પ્રાઇઝ, દુનિયાનો મોટો પ્રાઇઝ એના લેખન માટે મળે. માણસ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે, પણ તેને શું ઈચ્છવું જોઈએ એની તેને ખબર નથી. મધ્ય જ કરતો હોય છે એમને, હાવ હું ખબર એને. એટલે ખરેખર એ આ પ્રકાશથી જ જાણે કે ભાઈ પ્રકાશ છે, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, અને આ બધું એ જ છે, એક જ છે ને પોતે એ જ છે. અને એમાં એવો જે ભાસ થયો છે આ જુદો જુદો એ કાંઈ નથી. ભાસ જો રે બદલાય નહીં તો સાચો. જે વસ્તુ બદલાય એ સત્ય નથી, જે વસ્તુ ન રહે એ સત્ય નથી, જે વસ્તુ ન બદલાય અને જે સદા રહે એ સત્ય. સદા તો જોહાય સોહાય, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ એ છે જ. એના આદિ મધ્યાંત નથી, એ છે ને છે. કે એમ કે આ પ્રકટ થયું ને પછી આ રહ્યું છે ને પછી લય પામ્યું ને એવું નહીં. અખંડ છે, પરબ્રહ્મ અખંડ છે, સચ્ચિદાનંદ. અને બીજું એ તો પછી તમે બહિર્મુખ થાઓ એટલે બીજું દેખાય. તમે લ્યો, અમે બાળપણમાં રમતિયાળ હતા, ખૂબ સરળ, એકદમ સહજ. અને પછી રાત્રે જમીન સીધા મોડીમાં ટેબલ ઉપર ઊંઘી જાય એટલે ગાતા પાત્ર એટલે તેડીને પછી સુવાડે. અને સામે ઇંગ્લિશ ક્લોક હતું વોલ પર. તો કુદરતી ગમે તે નેચરલ સર્વાંતરણની પ્રેરણા કે એક એવું ક્લોક હતું ને એ દેખાઈ જાય તો રાઈટ એંગલ 9 o'clock. પછી આંખ બંધ, પછી આંખ ખુલે તો 2 કાંટા સીધા 6 o'clock. 9 થી 6, 9 કલાક. વચમાં કાંઈ નહીં, સેકન્ડમાં આંખ બંધ થઈને ખુલી, વચમાં કાંઈ નહીં, હુંય નહીં ને જગતે. હવે એને શું કહેવું? પણ એકદમ નવી તાજગી, નવી સ્ફૂર્તિ, નવી પ્રસન્નતા, નવી પ્રફુલ્લિતતા, ચાર્જ એકદમ. તો કાંઈ નથી થયું એવું તો ન કહેવાય, પણ એ પૈસાથી થયું એવું ન કહેવાય, એ બીજા કોઈથી થયું એવું ન કહેવાય, એ કોઈ બીજા કોઈથી થયું એવું ન કહેવાય. પોતામાં પોતે જ, પોતાનું જ. તો એનો અર્થ એમ થાય કે બધું પોતામાં પોતે જ છે ને પોતાનું જ છે ને બહારની કોઈ વસ્તુ વગર છે, બહારની કોઈ વ્યક્તિ વગર છે, બહારની કોઈ વસ્તુ વગર છે, બહારની કોઈ ક્રિયા વગર છે. આવું એક દિવસ નહીં, અનેક દિવસ થયું. ટેબલ પર ઊંઘી ગયા એટલે ગાતા પછી અંદર તેડીને સુવાય અને ઘડિયાળ જોવાઈ જાય તો 9 o'clock, જે સર્વાંતરવીને પ્રેરણા. અને આંખ ઉઘડે એટલે 6 o'clock, પણ સેકન્ડ વચમાં ખાલી એટલે આંખ બંધ કરીને ઉગાડી 9 કલાક. અને મેં બીજું કાંઈ નહીં, પણ પરમ શાંતિ. એનો અર્થ એમ કે પરમ શાંતિ જ છે,
અને એ પોતે જ છે ને પોતાની જ છે, પોતામાં જ છે ને પોતાની જ છે. એમાં આય નથી, એમાં ગાદલું નથી ને ઘરે નથી ને ઘડિયાળે નથી. અને આકાશથી પૃથ્વી, આ સૃષ્ટિ કે બ્રહ્માંડ કે જગત કે સંસાર કે સર્ગ કે વિશ્વ કશું જ નથી. કોસ્મોસ ટોપીનું પરમ શાંતિ એટલે પરમ શાંતિ, બીજું કાંઈ નહીં એટલે બીજું કાંઈ નહીં. આવું અનુભવ્યું હોય એ પછી આ કાંઈ નથી એમાં એનો ઠગાય. કારણ કે એમાં તો આ કાંઈ નહોતું. ઘણાને ઘણી ન ખબર એવી વાત છે. આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ છે, એમાં નવા નવા આવ્યો એટલે કહીએ. ધારો કે પલંગમાં બેઠા હતા, મસ્તીથી તક્યો હતો પાછળ, આ બાજુ બારી, આ બાજુ બારણું, આ રૂમ ને માનો કોણાને, બરાબર. નીચે બુઝુર્ગ નીચે બેઠા, એટલે 2 જણ આવ્યા, બરાબર. બેસી ગયા નીચે પારણામાં, આપણે ઉપર પલંગ. એટલે કે કન્યા સારી છે અને દુકાન છે અમુક સ્ટેટમાં, કોલ્હાપુર કેમ, અને કરિયાવર સારું આપે ને બધું. એટલે પેલા બુઝુર્ગ તો ખબર જ હતી એને કે આ કોણ છે. એટલે હું કે આમ નીચે બેઠા હતા, આમ પલંગ ઉપર બેઠા હતા ને અમે, એટલે બધા એને પૂછો, સમજે. એટલે સીધું જ કીધું, આ ઢીંગલા ઢીંગલી ખરીદવા વેચવાની દુકાન છે. એટલે ઊભી પૂછડી નાઠા, તેદીની ઘડી ને આજ નહોતી, સમજાય. અને આ ઢીંગલા ઢીંગલી કોઈને પૂછે અમે મજામાં, અમે સુખી છીએ, અમારે તો સારું મકાન છે, અમારે તો સારા મિલ કારખાના દુકાન, બધું સોનું સારું. અમારે પ્રસંગમાં જઈએ એટલે કેવા આમ, સમજાય. વિશ્વ ઉંદરી, વિશ્વ સુંદરી નહીં, વિશ્વ મારા બેટા ક્યાંથી આવ્યા છે ખબર જ નથી, અને ક્યાં જવાના એ ખબર નથી. એટલે હું કામ ને કામ લેવા દેવા વગરના દુઃખી થાવ, હેરાન થાવ. આ ઢીંગલા ઢીંગલી ખરીદવા વેચવાની દુકાન છે, અને એ સિંહ ગર્જના એટલે શિયાળું ઊભું રહે, એ 2 ઊભી પૂછડી, તેજીની ઘડી ના 49 વર્ષથી તમે જુઓ છો, અને આગળનું તમે જોઈ આવ્યા. મૂળજીબાના પેપે તમે નહોતા આવ્યા ને, હું હા આમ કરો. હા ક્યાં આવ્યા હતા? બસ એટલે ફરી ફરી પ્રેરણા થાય. હા તો જી આવે, કોણ ના પાડે? આપણે ક્યાં એના દરવાજો બંધ છે, જાય જવું હોય. એટલે મોબાઈલ જોઈને મોબાઈલમાં હોઈ ગયા હતા. એટલે એવું તો કેટલું બધું છે. તમે જે દેવદેવીઓના મંદિરમાં કે મૂર્તિમાં કે છબીમાં કે માણસો ઘરમાં કે દીવાબત્તી કરો છો, એ તો આની અંદર સાક્ષાત છે, આનાથી જુદા નથી. જેમ આપણે એક નખથી છીએ કે એક માણસ હોય ને આખો એક જ માણસ હોય, તેનું કંઈ ધડ ને માથું ને હાથ ને પગ ને આંખ ને કાન ને નાક ને પીઠ ને પેટ ને કંઈ જુદું ન હોય, બધું અખંડ એક જ હોય. એમ આ પણ આ આકાશ છે ને વાયુ છે ને તેજ છે ને જળ છે ને પૃથ્વી છે ને પૃથ્વીમાં પ્રાણી પદાર્થ વ્યવહાર છે ને આકાશ ગંગા છે ને અને અનંત નક્ષત્રગણ છે ને અનંત સૂર્યો છે ને અનંત બ્રહ્મ. આ તો તમારી એસ્ટ્રોલોજી એટલી ડેવલપ થઈ, ખગોળ વિજ્ઞાન. એ તો તમે પહેલાં ભણવામાં આવતો કે આ કેવો જંગલી હતો, કાંઈ નહોતું આવડતું, કાંઈ નહોતું. અને માણસ હવે પૃથ્વીની બહાર જાય, ચંદ્રમામાં જાય, મંગળ, પણ હજી એ બહાર જ છે. અંદર કોને કહેવાય? જે આખો પ્રકાશ, અખંડ પ્રકાશ છે, એ અખંડ પ્રકાશ જે રહ્યો એ અંદર કહેવાય. પછી એમાં બહાર છે જ નહીં. જેમ આખું આકાશ છે ને એની બહાર કાંઈ નથી, એમ આખું ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે, ચૈતન્ય આકાશ, ચિદાકાશ, તો એની બહાર કાંઈ નથી. એટલે વસિષ્ઠ કહે છે, જેણે ચિદાકાશમાં પોતાનું આસન કરી લીધું છે તે ધન્ય છે, કૃતકૃત્ય છે. અને એકવાર અવિદ્યાનો જ્યાં સંપૂર્ણ નાશ થયો હોય અને મા ચિદાકાશ પોતે પ્રગટ થયું હોય તો એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી.
એકવાર અવિદ્યાનો સંપૂર્ણ ક્ષય થાય, થઈ જાય, નાશ થઈ જાય. અને જ્યાં મા ચિદાકાશ પોતે પ્રકાશ છે, સ્વયં પ્રકાશ, તો એને ઢાંકવાની કોઈ, કારણ કે બીજું છે ને ઢાંકનાર બીજું ક્યાં છે એનામાં, તે ઢાંકે. હવે આ બધી વાતો શા માટે? અરે ભાઈ, આ આપણે બહિર્મુખ થઈને જે જોઈએ છીએ એ કાંઈ નથી જે માનીએ છીએ કે કરીએ છીએ કે રહીએ છીએ કે ભાઈ આ સુખ ને આ દુઃખ, આ સારું ખોટું કાંઈ નથી, ઊંચું નીચું વધુ ઓછું, એના બધા ભેદા કાંઈ નથી. અને આખું અખંડ ચૈતન્ય છે, આખું અખંડ તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ. એટલે એ ચૈતન્ય જાગૃતિ, તો એ આપણે દિવાળી કહીએ છીએ, બધા દીવા કરે, તેલ ના કરે કે ઘી ના કરે, ગમે એમ કે ચલો બ્રાહ્મણમાંથી અયોધ્યામાં આવ્યા, પછી આખા અયોધ્યામાં દેશમાં બધા દીવા પ્રગટ્યા, પ્રકાશ, આનંદ. તો એ દીવો, એ આનંદ, એટલે એ હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. એ હું મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છું. એ હું પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ છું. એ હું પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગણ છું. એ હું પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા છું. એ આ સાચી દિવાળી. અમે આ દેશમાં આવ્યા એટલે ત્યાં બદપુરાણ બધા ઇન્દ્ર પણ તે બધા ગાય, જ્ઞાનીને તો રોજ દિવાળી, અજ્ઞાનીને હોળી રે, એમ આવું ગાય ને આવું સાંભળ્યું નહીં સાંભળ્યું. જ્ઞાનીને તો રોજ દિવાળી, એટલે અખંડ ચૈતન્ય જ છે, અખંડ જ્યોતિ જ છે, પરમ જ્યોતિ જ છે. એને કોઈ જગ્યા ખાલી નથી, ભરપૂર છે. પણ તમે બહિર્મુખ છો, વૃત્તિ બહાર નીકળી છે એટલે સંસાર દેખાય છે, અને વૃત્તિ અંદર ઓગળી જાય, હું અંદર ઓગળી જાય એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ. તમે આભાસમાં બહાર આવ્યા ને, તરંગ, હું આ તરંગ છું, હું આ ચક્રી છું, હું આ ફીણ છું, હું આ પરપોટો છું, તો એમ લાગે આ મારો જન્મ થયો, હું જીવન મરી ગયો. આકાર છે તો એના ઉત્પત્તિ સ્થિતિ લે છે, પણ મહાસાગર છે, જળ છે, એ તો અખંડ છે, એમાં ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી. એ તો અજરામર અખંડ અવિનાશ, પરમાકાશ, અજરામર અખંડ અવિનાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ અખંડ અવિનાશ. એટલે તો પોતે સાચા જે છો, હું સાચો હું, એ આખો અનંત અને પૂર્ણ, અને અખંડ સચ્ચિદાનંદ પરબ્રહ્મ, પોતે અનંત નિરાકાર પરબ્રહ્મ, આકાશ, પ્રકાશ. સાચા હું ને પોતાને સાચો પોતાને ઓળખે, એને માટે આ ખોટે પોતે બહિર્મુખ થઈને ખોટો પોતે બની ગયો છે ને એમાં વડખા કરે છે પૈસાથી ને ભોગોથી, એટલે શાંતિ નથી કોઈને. એટલે આ એને માટે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ શું કામ? આપણે આખું વર્ષ ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ રાખ્યા. તો રોજ માણસ જે આવતો હોય જ આવે, આંગળી વેઠે ગણે એટલે હોય 8-10 હોય, કે કોઈ શનિ રવિ હોય, રવિવાર હોય તો 30, 35, 40, ને બાકી 8-10 બી હોય ને 10, 12, 15 બી. તો શા માટે? કે એમાં રચ્યા પચ્યા રહે, પછી કંઈ અનુભવાતું નથી. આમાં રચ્યો પચ્યો રહે તો એને આ અનુભવાતું નથી, આ અનુભવાય. જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિમાં રચ્યો પચ્યો રહે, તેને પછી આ બધું નથી અનુભવાતું. અને આમાં રચ્યો પચ્યો રહે કે હું છું ને આ મારું છે ને આમ કરું ને આમ કરું ને આમ કરું, તો એને આ અનુભવ પછી કે મને નથી અનુભવાતો. અરે પણ જે અનુભવ હોય તો એમાં રહેવું પડે. સમજે? તમે જે છે એમાં રહ્યો તો તમે છો જ. પાછું અનુભવોમાં પછી બહુ સીધું છે, સહજ, એમાં કાંઈ કરવાનું નથી. દાખલા તરીકે કોઈ પણ માણસ હોય તો હું છું તે અનુભવવાનું નથી, છે જ. આ તો આભાસની વાત કરે. પણ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, એટલી ચૈતન્ય જાગૃતિ થાય, એટલો ડીપ જાય તો એ પણ છે જ. મહાસાગરનું ડીપ, એનું અખંડપણું એ તો છે જ.